સુરત પોલીસ લોકો માટે કામ કરતી હોવાના અનેક પુરાવા સામે આવી ચૂક્યા છે। ત્યારે ઝારખંડથી ધંધા અર્થે સુરત આવેલ મંડલ પરિવારના ગુમ થયેલા 5 વર્ષના બાળકને શોધી અડાજણ પોલીસે પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું। માતા પિતાથી બી ખોટા પડેલા 5 વર્ષના બાળકનું માતા પિતા સાથે પુનઃમિલન કરાવી અડાજણ પોલીસ સ્ટાફે પોલીસ કાયદો વ્યવસ્થાની સાથે લોકસેવા જવાબદારી અને સંવેદનાના દર્શન કરાવ્યા છે। પાલનપુર જકાતનાકા પાસે માતા સાથે કરિયાણાની ખરીદતી વખતે બાળક પોતાની માતાથી બીખૂટું પડી ગયું હતું। ત્યારે એક હ્યુમન સોર્સ અને ભાષાના આધારે ગણતરીની મિનિટોમાં જ બાળકના પરિવારની ભાળ મેળવવામાં સફળ રહી હતી। વાત એમ છે કે મૂળ વતન ઝારખંડનો મંડલ પરિવાર 1 મહિના પહેલા ધંધા અર્થે સુરતમાં આવી હાલ અડાજણ વિસ્તારમાં ચાની લારી ચલાવે છે અને અડાજણના સરિતા ડેરી પાસે એસએમસી આવાસમાં રહે છે। આ પરિવારનો 5 વર્ષનો પુત્ર અનમોલ માતા સાથે પાલનપુર જકાતનાકા પાસે સરોજની નાયડુ શાક માર્કેટ કરિયાણાની ખરીદી દરમિયાન માતાથી બીખૂટો પડી ગયો હતો। ત્યારે એક જાગૃત રાહદારીને ધ્યાને આવતા પોલીસ કંટ્રોલ રૂમના 100 નંબર પર જાણ કરી હતી। ત્યાંથી અડાજણ પીસીઆર વાનને જાણ થતાં ફરજ બજાવતા લોકરક્ષક ઘેગાભાઈ દેવજીભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ પરાગભાઈ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી 5 વર્ષના અનમોલને લઈ અડાજણ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા। અડાજણ પીઆઈએ બાળક ભયભીત ન જાય તે માટે લાગણી સાથે કારીગરી ભાષામાં વાર્તા કરી હતી। બાળકના માતા પિતાને શોધવા માટે ઝોન 5ના અધિક પોલીસ કમિશનર રાકેશ બારોટ અને મદનીશ પોલીસ કમિશનર ડીએમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અડાજણ પોલીસ ઇન્સ્પેક્ટર પીજે સોલંકી દ્વારા પોસ્ટ વિસ્તારમાં પોલીસની ડે સ્ટાફ તેમજ સી ટીમ અને 4 સર્વેલન્સ ટીમો તપાસમાં લાગી હતી। નજીકના તમામ સીસીટીવી કેમેરા ચેક કર્યા। હ્યુમન સોર્સ અને ભાષાના આધારે તેમજ એક રાહદારી મહિલાની મદદથી ગણતરીની મિનિટોમાં જ બાળકના પરિવારને શોધી કાઢ્યો હતો। અડાજણ પીઆઈ પીજે સોલંકીએ જણાવ્યું હતું કે જ્યારે કોઈ બાળક ગુમ થઈ જાય ત્યારે બાળક ભયભીત અસુરક્ષિત અને એકલવાયુ અનુભવતો હોય છે। માતા પિતા માટે બાળક ગુમ થવું એ જીવિત અવસ્થામાં મોત જેવો દુઃખ અનુભવ છે। તેમ છતાં તેઓ આશા રાખે છે, પ્રાર્થના કરે છે, દોડે છે, શોધે છે। બાળક ગુમ થાય ત્યારે માતા પિતાની આંખો પોલીસ સામે આશાની મીટ માંડીને જોતી હોય છે। અડાજણ પોલીસ સ્ટાફમાં ફરજ બજાવતા લોકરક્ષક ઘેગાભાઈ પરમારે કહ્યું હતું કે બાળકના માતાને શોધીને તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું ત્યારે ક્ષણ ખૂબ લાગણીભરી હતી। માતાની આંખમાં આનંદના દરિયા છલકાયો હોય તેવો અનુભવ થયો હતો। પીઆઈ પીજે સોલંકીએ નાના અનમોલને સહજ ભાવે વાત કરી ચોકલેટ બિસ્કિટ દૂધ આપી આત્મીયતા કેળવી હતી અને અડાજણ પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા બાળકનું વેરિફિકેશન બાદ માતા પિતાને સહી સલામત સુપરત કરી હતી। બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત।